શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા વાર્તા સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 5મો દિવસ. આજે 5મા દિવસના મહાત્મ્યની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. ગૌલોકમાં મલમાસ અને આ દિવસ કથા વાર્તા, ગૌ સેવાની કથાનું ફળ એ પણ સાંભળીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, વટસ્ય પત્રસ્ય પોટે શયાનમ, બાલમુકુંદ મનસા સ્વરામી. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 5મો. ગોલોકમાં મલમાસ. સુત પુરાણી સોનકાદી ઋષિઓને આ અધિક માસની કથા સંભળાવી રહ્યા છે. તેઓ કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કથા સંભળાવી રહ્યા છે, તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને આ કથા સંભળાવી રહ્યા છે. તે હું તમને કહું છું, તે તમે એક ચીતે સાંભળો. મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે, તે ભાનમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ તાજું થાય છે. આમાંથી સ્વસ્થ થતા વિનંતીપૂર્વક શ્રી ભગવાન નારાયણે કહ્યું કે, હે પ્રભુ, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળીને ભગવાન શ્રી હરે વિષ્ણુ મલમાસના મસ્તક ઉપર હાથ મૂકીને કહે છે, હે વત્સ, આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે, જે શ્યામ વર્ણના છે, મુરલી ધારણ કરનારા છે, લાલ કમળ જેવા તેમના નેત્રો છે, પૂર્ણ ચંદ્રમા જેવું તેમનું પ્રકાશમાન મુખ છે, પીળી પીતાંબર ધારણ કરનાર છે, અને છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન ધારણ કરનાર છે. રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિર્સપરો તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંત્રા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં સુંદર છે. આ ગોલોક સાક્ષાત સનાતન કાયમ રહેનાર અને લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજને વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક આવેલું છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ જ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને મલમાસને લઈને ગોલોક આવી પહોંચ્યા. શ્રી પુરુષોત્તમ મહાત્મય કથા ગોલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ અધ્યાય 5મો. હવે આપણે સાંભળીએ 5મા દિવસની કથા વાર્તા, ગૌ સેવાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક નગરમાં સોનારણ નામની વિધવા રહે. સંતાનમાં તેને કંઈ ન હતું. તે નાનકડા ઘરમાં એકલી જ રહેતી હતી. પારકાના ઘરે કામ કરીને તે પોતાનું પેટ રડતી હતી. નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે અને ભક્તિ કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકારે યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય
તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને ફળ મેળવી શકે છે. સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો જોઈએ, કારણ કે મારી પાસે ધન તો છે નહીં. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનો લલાટ જગાર મારતું હતું. તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી હતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલા મહાત્માની મઢુલીએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલો કચરો સાફ કરીને પાણી છાંટ્યું. પછી મઢુલીની સાફ સફાઈ કરીને બધું વ્યવસ્થિત ગોઠવ્યું. પાણીનું માટલું ભરીને તે પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા. મઢુલીની આસપાસ જગ્યાએ સ્વચ્છ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતા મઢુલી પણ સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા ત્યારે મઢુલીએ આવીને બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી અને મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેઓ અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ પણ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવી બધું કામ પતાવીને જવા લાગી. ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન, તું કોણ છે? શા માટે મારી સેવા કરે છે? ત્યારે સોનારણ પોતાની ઓળખાણ આપીને તે કરેલા સંકલ્પની વાત કરે છે. ત્યારે મહાત્મા કહે છે, કાલથી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાય માતાની સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતા સોનારણે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, વાર્તા સાંભળે, ગાયને નવડાવે, તેને ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે, પણ તેની ખાતરી શી થાય? કુદરતનું કરવું એવું કે નગરમાં રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે તેવી બળતરા થાય. તેનાથી તેને ઘડીક વાર પણ ચેન ના પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને પણ બોલાવ્યા, જોગી જતીને આમંત્રણ આપ્યું, ભૂવા ભારાડીને બોલાવીને દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવીને તાબીજ કરાવ્યા. ઘણા અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહે છે. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, હે રાજવી, તમારા કુંવર કોઈ દવાથી સારા થશે નહીં, મંત્રતંત્રથી સારા થશે નહીં, પરંતુ કોઈ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે છે. કેમ કે તમારો કુંવર પૂર્વભવના પાપને કારણે આ દાહથી પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું,
આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતો નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. કંઈ સૂઝતું ન હતું. ઉડતી ઉડતી વાત સોનારણના કાને પહોંચી. તેને સાંભળ્યું કે જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો તેનો દાહ શમે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની ખાતરી કરવાનો આ સારો અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી કે હે મહારાજ, આપ કહેતા હોય તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળીને તેની સામે તાકી જ રહ્યા. સોનારણનો દેખાવ ઉપરથી તો સાવ તે સામાન્ય અને ગરીબ લાગતી. રાજા નવાઈ પામ્યા, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો તે કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો તોય આટલા બધા ઉપાય કર્યા તો એક વધારે, એમ વિચારીને રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશિયું ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરીને ચારે દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 20 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારા વ્રતના 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. આ કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલી પ્રાર્થના પછી સોનારાણી પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરની બળતરા ઘટતી જવા માંડી અને થોડી વારમાં તેના શરીરનો દાહ પણ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકા મારીને ઊભો થઈને સોનારણના પગે પડ્યા. તેની આંખમાં હરખના આંસુ આવી ગયા. રાજાએ આ જોઈને અચંબો પામી ગયા. હજુ હમણાં કુંવર રડતા હતા, તરફડિયા મારતા હતા, કણસતા હતા અને અત્યારે આનંદથી ખુશીમાં હતા. રાજા અને રાણી બંને સોનારણના પગમાં પડ્યા અને બોલ્યા, તમારી ભક્તિ અને શ્રદ્ધાના કારણે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માંગો. તમે જે માંગશો અમો તે આપને અવશ્ય આપીશું. ત્યારે સોનારણ રાજા અને રાણીને કહેવા લાગી, હે રાજાજી, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે તેનાથી મને ઘણો સંતોષ છે. મારે કંઈ જોઈતું નથી. મારી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. આમાં જ બધાનું કલ્યાણ છે. તે ક્ષણે રાજા અને રાણીબાએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું અને ગૌ સેવાનો સંકલ્પ કર્યો. આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ સોનારણને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર સૌને ફળજો. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 5મા દિવસની કથા અને કથા વાર્તા. આજના શુભ દિવસે આપણે ભગવાનનું સ્મરણ કરીએ. પૂર્ણ પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ગીત ગાઈએ. અમારા પ્રાણથી પ્યારા શ્રી નંદ નંદન છે. અમારા નેત્રના પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા કષ્ટ હરનારા, પરમ સુખ દાન દેનારા, અમારું સર્વહિત કરતા, સકલ દાતા હરતા, અખિલ વિશ્વના સ્વામી પ્રભુ નંદ નંદન છે. બહુરૂપી અને બહુનામી, સદા વ્રજવાસ કરનારા, ગિરિરાજ ધારણ કરનારા, અમરવર ગર્વ હરનારા, સર્વજન સંતાપ હરનારા, પીતાંબર કચ્છ ધરનારા શ્રી નંદ નંદન છે.
શિરે શિરે મોર મુકુટ ધરનારા, અધર પર વેણુ ધરનારા, મધુર સ્વર પાન કરનારા, ત્રિલોકદાન ભરનારા, દહીંના દાન દેનારા, મનોનવનીત હરનારા, પ્રભુ નંદ નંદન છે. અમારા જીવનના જીવન, અમારું નિર્ધનોનું ધન, કૃપા કીધી ઘણી વાલા, બનાવ્યા પ્રેમી અમને, કરે વિનતી શરણે સોંપ્યા, અભય શરણું અમારું એ, પ્રભુ શ્રી નંદ નંદન છે. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.